જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન, જેમાં 886 યુનિટનું અત્યાર સુધી ડિમોલેશન કરાઈ ચૂક્યું છે. ડિમોલેશન કરી નંદી કાંઠા વિસ્તારને ખુલ્લો કરાશે. ડિમોલેશન કરી ટીપીનો મોટો રોડ બનાવાશે. 87,000 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવશે, જેની કાર્યવાહી હાલ ચાલી રહી છે. તો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 886 યુનિટનું ડિમોલેશન કરાયું છે. અત્યાર સુધી નદી કાંઠા વિસ્તારને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં મેગા ડિમોલેશન છે તે ચાલી રહ્યું, ત્યારે મારી સાથે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે. સર, ડિમોલેશનની કામગીરી કેટલે પહોંચી છે? 1 વાગ્યા સુધીમાં 886 જેવા યુનિટ્સ ડિમોલિશ થઈ ચૂક્યા છે. થોડું બ્રેક લઈને પાછું ફરી શરૂ કરીએ છીએ અને બાય એન્ડ લાર્જ એઝ પર અવર પ્લાનિંગ ચાલી રહ્યું છે. 3.5 કિલોમીટર જેટલો આમ વિસ્તાર આમ સ્પ્રેડ થાય, એટલે ઇટ ઇઝ અ પ્રેટી બિગ એરિયા, અને એ પણ આપણે કેલ્ક્યુલેશન હંમેશા. સર, આગળની આપણી રણનીતિ શું રહેશે? આજે ખાલી કરાવેલી જગ્યા છે ત્યાં ભવિષ્યમાં શું બનાવવામાં આવશે? નહીં, રિવરનો બેડ છે ખુલ્લો જ રહેશે, કારણ કે ખુલ્લો કરવા માટે જ આ છે, કારણ કે પાણી ત્યાં નદીનું વહેણ છે ને આવી જાય છે. બાકી જે છે રોડ, એ રોડનું કન્સ્ટ્રક્શન થશે. ચોક્કસ. આ હતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કે જેઓએ જણાવ્યું હતું કે બપોરના 1 વાગ્યા સુધીમાં 800 જેટલા મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે, અને જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે ભાગ આજી નદી માટે છે તે ખુલ્લો રાખવામાં આવશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.